મોરબીમાં આશાપુરા માતાની પદયાત્રા માટે ગુંગણ યુવા ગ્રુપ દ્વારા મોરબી મળિયા હાઈવે પર ભવ્ય સેવા કેમ્પનું આયોજન। 18 વર્ષથી પદયાત્રીઓને આરામદાયક સુવિધાઓ સાથે અવિરત સેવા। કચ્છની પવિત્ર ધરતી પર આવેલ આશાપુરા માતાના મઠ તરફ દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો શ્રદ્ધા અને ભાવના સાથે પગપાળા યાત્રા કરતા હોય છે। આ યાત્રા ભક્તિ, શ્રદ્ધા અને ઉમંગનો અનોખો મેળાવડો હોય છે। પદયાત્રીઓની સુવિધા અને આરામને ધ્યાનમાં રાખીને ગુંગણ યુવા ગ્રુપ દ્વારા આ વર્ષે પણ મોરબી માળિયા હાઈવે પર ભવ્ય અને સજ્જ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ગુંગણ યુવા ગ્રુપ 18 વર્ષથી સેવા કેમ્પમાં પદયાત્રીઓને આરામદાયક વાતાવરણ મળે તે માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ભક્તોને ચા, પાણી, નાસ્તો, ઠંડુ શરબત જેવી તાજગીભરી વ્યવસ્થાઓ સાથે આરામ માટે વિશેષ પંડાલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। યાત્રા દરમિયાન કોઈ પદયાત્રીને આરોગ્ય સંબંધિત તકલીફ ન પડે તે માટે તબીબી ટીમ સાથે જરૂરી દવાઓની સુવિધા પણ ઉપલબ્ધ છે। આજના સમયમાં અનિવાર્ય બની ગયેલી મોબાઈલ ચાર્જિંગ સુવિધા પણ અહીં પૂરી પાડવામાં આવી છે, જેથી પદયાત્રીઓ પોતાના પરિવારજનો સાથે સતત સંપર્કમાં રહી શકે। ગુંગણ યુવા ગ્રુપના સેવાભાવી યુવાનો સતત પદયાત્રીઓની સેવા અને મદદ માટે તત્પર અહીં રહી 24 કલાક સેવાકીય કામગીરી કરી રહ્યા છે। દિવસ રાતની સેવા દ્વારા તેઓ ભક્તોની યાત્રાને વધુ સરળ, આરામદાયક અને યાદગાર બનાવવા માટે પ્રયાસશીલ છે। આ સેવા કેમ્પ માત્ર પદયાત્રીઓ માટે આરામનો કેન્દ્ર નથી, પરંતુ સેવા ભાવ, એકતા અને શ્રદ્ધાનો જીવંત દાખલો છે। પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પ પ્રેરણારૂપ બની રહે તેવો આશય છે અને ગુંગણ યુવા ગ્રુપ દ્વારા વધુમાં વધુ ભક્તોએ આ સેવા કેમ્પનો લાભ લઈ યાત્રામાં જોડાઈ આશાપુરા માતાની કૃપા પ્રાપ્ત કરવી એવી હાર્દિક વિનંતી કરવામાં આવી છે। મારું નામ દેવેન્દ્રસિંહ વાસુદેવસિંહ જાડેજા, ગામ ગુંગણ। અમે આ 17 વર્ષથી કેમ્પ કરી છે। 18મું વર્ષ અમારા કેમ્પનું છે। બાપુજી કેમ્પ કર્યો છે, એમાં કેટલા ગ્રુપમાં કાર્યરત છે અને શું શું સુવિધા ઉપલબ્ધ છે? અમારા ગામનું ગુંગણ ગ્રુપ, યુવા ગ્રુપ, આખા ગામનું બધા સંગઠન છે અને અમે 17 વર્ષથી કામ કરી છીએ। આખું 50 થી 60 માણસનું યુવા ગ્રુપ છે। આખા ગામના બધા યુવાનો છે। આ કેમ્પમાં શું શું સુવિધા ઉપલબ્ધ છે અને શું પ્રસ્તુત? આ કેમ્પમાં જમવા, રહેવા, 3 ટાઈમ જમવા, સવારે નાસ્તો, દવા, મેડિકલ, આરામ, સુવા, બેસવા, નાવા ધોવાની બધી વ્યવસ્થા છે। અંદાજે કેટલા પદયાત્રીઓએ લાભ લીધો હતો કેમ્પનો? ત્યારે આટલા 3-4 દિવસમાં 3 થી 4 હજાર પદયાત્રીઓ લાભ લઈ લીધો। પદયાત્રીઓને તમે આશાપુરા માતાના મઢે જઈ છે તો હિંમત આવવા માટે તમે શું સંદેશ આપવા માંગો છો? અમે આ સતત 8 દિવસથી મહેનત કરી છે, જરાય થાક લાગતો નથી। માતાજીની શ્રદ્ધા આવી રીતે જેવી રીતે માતાજી પદયાત્રીઓ સાથે જ છે, તો આશાપુરા પદયાત્રીઓની સૌની મનોકામના પૂર્ણ કરે અને આવીને આવી હિંમત આપે બધાને।